જો જન્મ એક બહુ વિશેષ પ્રક્રિયા છે શાસ્ત્ર અનુસાર, અને એટલા માટે જન્મની સ્થિતિને પણ સમજવી જરૂરી છે. આજે આપણે ગર્ભાવસ્થાના સમયમાં ધીરે ધીરે લોકો આજે ગર્ભાધાન સંસ્કાર બાજુ વળ્યા છે. ગર્ભ સંસ્કાર સેમિનારો હાલે છે ને, પણ એક મોટું આશ્ચર્ય ભારતમાં એ છે કે ગમે એ વસ્તુનો ધંધો તરત બનાવી નાખે. અત્યારે તમારે ગર્ભ સંસ્કાર કરાવવા હોય તો ફી લાગે બહુ મોટી. હા, કારણ કે સારો હાથમાં એમ નામ તો આવે નહીં. પ્રોસેસ બહુ સિમ્પલ છે, પણ આપણને ખબર નથી એટલે લોકો આનો લાભ ઉઠાવે છે અને બોર્ડ લગાવી દીધા ગર્ભ સંસ્કાર. એટલે ઓલા જે હોય બધા ગર્ભવતી ન્યા એડમિશન લે પછી. એને શાસ્ત્રમાં ક્લિયર છે, પણ સમસ્યા એ છે કે સત્સંગ આપણને ફાવતો નથી. સત્સંગમાં આપણને આનંદ નથી. તમે જો કેવો બાળક આપણે ત્યાં જન્મ લેશે એનો આધાર ગર્ભાધાન ઉપર હોય છે. ગર્ભાધાન સમયે પુરુષ અને સ્ત્રીની ચેતના ઉપર હોય છે. એને આ સૂક્ષ્મ વિજ્ઞાન શાસ્ત્રોમાં પ્રસ્તુત છે, પણ આપણે ન તો એને ક્યારેય સમજવાનો પ્રયાસ કરીએ છીએ, ન તો સાંભળવાનો. જો સનાતન ધર્મ વૈજ્ઞાનિક છે, આ એક વિજ્ઞાન છે, તો આમાં જન્મનું પણ વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે. જો નારદ મુનિની કથાની અસર પ્રહલાદ મહારાજ ઉપર એવી થઈ કે પ્રહલાદ મહારાજના જન્મ થયા પછી એને ક્યારેય ભક્તોનો સંગ નથી મળ્યો. કારણ કે આખા બ્રહ્માંડમાં પ્રહલાદ મહારાજ સિવાય બીજું કોઈ ભગત હતું જ નહીં. બધા હિરણ્યકશિપુના અંડરમાં. તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરે એવો તો કોઈ માણસ નહોતો. તો કોઈ સંગ નહીં પ્રહલાદ મહારાજને, કોઈ સત્સંગ નહીં, છતાં પણ એને ભક્તિની પ્રાપ્તિ થઈ. યા નારદ મુનિના સંગ અને એના પૂર્વ જીવનમાં કરેલા ભજનનું પરિણામ છે. એટલે ઓલા શંડ અને અમર હિરણ્યકશિપુને કહે છે નૈસર્ગિક હતી, આની તો જન્મજાત રુચિ છે વિષ્ણુમાં, આ કોઈ લગાડી નથી. અને સત્ય વાત એ છે કે કોઈના લગાડવાથી આ લાગે પણ નહીં. કીધું જ્યારે પોતાની ઈચ્છા થાય કે મારે મારું કલ્યાણ કરવું છે તો જ. બાકી નારદ મુનિએ ખાલી પ્રહલાદને જ ઉપદેશ આપ્યો, દુનિયામાં બીજા છોકરા નહોતા. એની ઉંમરના બાળકો તો બીજા ગણાય છે. એને એ ગર્ભમાં આવ્યો તો નારદજી એને નથી આપ્યો ઉપદેશ. શું કામ? મેં કીધું ને, ઈચ્છા આપણી હોવી જરૂરી છે. પહેલા કોઈ સાધુ પણ તમારો ઉદ્ધાર તો જ કરીએ કે જો તમારી ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય. બાકી ગમે એવા શુદ્ધ સાધુ આગળ મૂકી દો ને તો એ તમારું કાંઈ કરી ન હોય કે. આ પહેલી વસ્તુ છે ભજનમાં આવવા માટે. બીજું છે જન્મ ઉપર, તો ગર્ભમાં જ એ બાળકના મન ઉપર બહુ સારી અસર થાય છે આ બાહ્ય વાતાવરણની. અત્યારે એક વિશેષ ચર્ચા બધી હાલે છે, સારું અત્યારે જે છોકરા જન્મે છે ને એ બહુ બુદ્ધિશાળી કે જન્મીને જ મોબાઈલ આવડે એને. અને કારણ શું છે? વાતાવરણ. જેવું વાતાવરણ હોય ને એ જ પ્રકારના લક્ષણવાળા બાળકો જન્મ લેશે. એક વાતાવરણની પણ એક બહુ અસર છે બાળકના જન્મ ઉપર. અને એટલા માટે બાળકને કેવા સ્થાનમાં જન્મ આપવો અને એને વાતાવરણ કેવું આપવું એ પણ એક મહત્વપૂર્ણ વિષય છે. આપણને એમ થાય કે હજી ઘણા મોટી ઉંમરવાળાને મોબાઈલ આપો ને તો બીજાને ફાવતું નથી, ખાલી ફોન ઉપાડવાને મૂકવા સિવાય. પણ ઓલો હાવ નાનો એવો ટેણીયો હોય, 1 વર્ષનો હોય ને તોય આમાં ફેરવતો હોય બેઠો બેઠો. શું કામ? કારણ કે એ ગર્ભમાં હતો ત્યારે એની માતાના આંખથી એણે મોબાઈલનું જ દર્શન કર્યું છે 9 મહિના કમ્પ્લીટ. એટલે એને ફાવે જ નહીં. આ હસવાની વાત નથી, બિલકુલ પ્રેક્ટિકલ સાયન્સની આ વાત છે. તમે સમજો, ભગવદ વિજ્ઞાન છે આ. વાતાવરણ જેવું હશે ગર્ભ ઉપર અસર પણ એવી જ રહેવાની છે. તો અત્યારે બધાને એમ થાય કે મોબાઈલમાં કેમ એક્સપર્ટ થઈ ગયા તરત, આને શીખવાડ્યું ને તોડે તો માતા પિતાને ગર્વ થાય આપણો છોકરો હોશિયાર રહી કે મોબાઈલ ચલાવવાનું ખાલી, બીજે ક્યાંય ન હોય. શું કામ? કારણ કે 9 મહિના જ સંગ મળ્યો છે મોબાઈલનો, અને એટલા માટે તરત એને પસંદ કરે છે. એને આ એક અસર છે. એટલા માટે રામાયણની અંદર લવકુશનો જન્મ જે છે ને એ વાલ્મીકીજીના આશ્રમમાં થયો. આની પાછળ એક બહુ મોટું કારણ છે.
કારણ કે સીતાજી જ્યારે ગર્ભવતી હતા ત્યારે અયોધ્યામાં સીતાજીના ચરિત્ર ઉપર એક પ્રશ્ન ઉઠ્યો, એક ધોબી દ્વારા. વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડની અંદર છે. તો ભગવાન રામ વિચાર કરે છે કે જો અયોધ્યાની અંદર આનો જન્મ થશે, અને પછી તો આખી અયોધ્યામાં ચર્ચા તો એક જ હાલતી હતી, આ ચર્ચા જો સીતાજીના કાને પડશે તો આવાવાળા બાળકો જે છે એ ક્યારેય પ્રજાનું પાલન નહીં કરે. કારણ કે જે પ્રજા એની માતાના ચરિત્ર ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે તો એ બાળક તો એનું પાલન નહીં કરે. એટલા માટે ભગવાન રામે સીતાજીને વાલ્મીકી મુનિના આશ્રમમાં મૂકી દીધા. જો એક બહુ સુંદર આ વાલ્મીકી રામાયણના આ ચરિત્રો છે. લવકુશનો જન્મ જે છે ને એ એક બહુ અદ્ભુત રહસ્ય છે. ક્ષત્રિય છે તો એને વાતાવરણ ક્ષત્રિય મળવું જોઈએ ને, તો એને મોકલે આશ્રમ તો સંભાવના છે કે એમાં બ્રાહ્મણના ગુણ વિશેષ થઈ જાય. અને એને સંગ આપવા માટે શત્રુઘ્નજી ગયા છે. આ પણ રામાયણની અંદર વર્ણન છે. આપણે કે ને પહેલું બાળક જેના હાથમાં લેશે ને એના ગુણ વિશેષ રહે, અથવા ગળહૂતી વાળા, આપણા ગુજરાતીમાં કે ને ગળહૂતીના ગણ જાય નહીં. એને કાંઈક કાંડ કરે એટલે કે કોણે પીવડાવી છે ને એને ગોતો પહેલા. એ કરે ને બહુ આમ વિચિત્ર બાળકો પછી આને ગળહૂતી કોણે પીવડાવી એને ગોતો પહેલા. એટલે આ વિજ્ઞાન તો આપણે માનીએ છીએ આજે અત્યારે શું છે, ભલે લોકો એને કહેતા અંધશ્રદ્ધા, શાસ્ત્ર દ્વારા બિલકુલ પરફેક્ટ છે. ગુણ એ આવશે જ. તો એને ક્ષત્રિય બનાવવાના હતા. એટલે જન્મથી પહેલા તરત બાળકને હાથમાં કોણ ગ્રહણ કરશે? સીતાજી ભારી ટેન્શનમાં હતા. કારણ કે કોઈ ઋષિ મુનિ જો આ લેશે તો એનો મતલબ કે એ તો તપસ્વી થઈ જાય ને, રાજા નહીં બને, ક્ષત્રિય છે. એટલામાં ભગવાન રામનો આદેશ થયો જ્યારે શત્રુઘ્નજીને મથુરા ઉપર ચડાઈ કરવા માટે, તો રસ્તામાં વાલ્મીકી મુનિના આશ્રમે થઈને શત્રુઘ્નજીને થયું કે સીતાજી અહીંયા છે તો એના આશીર્વાદ લેતો જાઓ. અને બરાબર લવકુશના જન્મનો સમય, તો પહેલી વાર લવકુશને હાથમાં લીધા જાણે કોણ છે? શત્રુઘ્નજી છે. શત્રુઘ્નજી કોઈ સામાન્ય યોદ્ધા નથી, એટલા મહાપરાક્રમી છે કે એનું પરાક્રમ લવકુશમાં દેખાણું પછી એને આખી અયોધ્યાના યોદ્ધાઓને બંદી બનાવી લીધા બે ભાઈ. જ્યારે યુદ્ધ થયું એને અશ્વમેધ યજ્ઞનો ઘોડો લઈ લીધો લવકુશે જ્યારે, તો વિચાર કરો જન્મનો વાતાવરણ અને વ્યક્તિ આ બેની અસર કેવી છે. અને શાસ્ત્રમાં તમે જોઈ લો, ક્યાંય પણ જ્યારે બાળકને જન્મ આપવાનો હોય ને ત્યારે સ્ત્રી ક્યારેય પોતાના પતિનું ઘર છોડીને પિતાના ઘરે નહોતી જતી. એની આ પરંપરા ક્યાંથી પ્રારંભ થઈ તો આપણને ખ્યાલ નથી. પણ તમે જો સીતાજી પિતાના ઘરે નથી ગયા, દ્રૌપદી પિતાના ઘરે નથી. જે સ્ત્રીઓના ચરિત્રો વૈદિક સાહિત્યોમાં છે. કેમ? કારણ કે પિતાના કુળના ગુણ જો બાળકમાં લાવવા હોય તો એનો જન્મ પણ પિતાના ઘરે જ થવો જરૂરી છે. પછી મોસાળમાં જન્મ લેશે તો એ બાજુના ગુણ આવશે. અને દેખાય છોકરા મોટા થાય ને તો મામાને ઘરે જવા તરત રેડી હોય, કેમ કે ફઈને ઘરે જાવ તો ના પાડે, આ માસીને ઘરે તરત રેડી હોય, પાછી કાકાને ઘરે જાવ તો ના પાડે. તો જવાનો આ જન્મો જ ક્યાં? એ તમે એની કુંડળી કાઢો મોહાળમાં તો ભાઈ આકર્ષણી બાજુ જ રહેવાનું છે. શાસ્ત્ર મતલબ એવું નથી કે કેવલ કોરી કથાઓ છે, જીવનનું વિજ્ઞાન આમાં છે. અને ભારત વર્ષની અંદર એટલા માટે જો ઉત્તમ સંતાનો હતા વૈદિક યુગની અંદર, એનું કારણ શું છે? જન્મની પ્રોસેસ. ગર્ભાધાનથી લઈ અને જે સંસ્કાર વિધિ છે ને સનાતન ધર્મની અંદર, એક એક સંસ્કારો દ્વારા એ બાળકને પરિપક્વ બનાવવામાં આવે. હવે આ બધી સિસ્ટમ નષ્ટ થઈ ગઈ, કારણ કે અત્યારે જે બાળકો જન્મી રહ્યા છે એ મોટા ભાગે વર્ણસંકર છે. અને એટલા માટે એમાં આવા કોઈ સંસ્કારો જોવામાં આવતા નથી. માતા પિતાને પણ સંસ્કારોની વિધિ ખબર નથી, અમુકને નામય નહીં ખબર હોય સંસ્કાર. હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર છે. નામ આવડે 16 સંસ્કારોના? નામ ખબર નથી, કરવાની વાત જ જવા દો ભાઈ, નામ જ નથી ખબર. તો શાસ્ત્ર કે છે કલો શુદ્ર સંભવાત, કળયુગની અંદર પ્રાય બધા શુદ્ર જન્મ લે છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, અને સંસ્કારો દ્વારા એને શ્રેષ્ઠ બનાવવામાં આવે છે. આ વિધિ છે વૈદિક સાહિત્યની અંદર. તો પ્રહલાદ મહારાજના જીવનમાં તમે જો આખું અસુર કુળ છે,
અને પ્રહલાદના ભક્ત બનવાનું કારણ શું છે કે પ્રહલાદ મહારાજનો ગર્ભવાસનો જે સમય છે એ સંપૂર્ણ સમય નારદ મુનિના આશ્રમમાં વ્યતીત થયો છે. સ્વયં પ્રહલાદ મહારાજ એ કથા બતાવી રહ્યા. હવે નારદ મુનિના સંગમાં રહેવાના કારણે પરફેક્ટ શુદ્ધ ભક્તિ પ્રહલાદ મહારાજ પૂર્વજન્મ પણ અને સાધુ સંઘના કારણે. અને જ્યારે કયાધુ એ પોતાના ઘરે આવે છે ત્યારે ડાયરેક્ટ પ્રહલાદ મહારાજને જન્મ આપ્યો છે. તો રાજાના પણ લક્ષણો છે અને શુદ્ધ ભક્તના પણ લક્ષણો છે. તો આ રીતે એક બહુ મોટી અસર પુનર્જન્મની પ્રહલાદ મહારાજના જીવનમાં રહી છે. અને એટલા માટે કોઈના કીધા વગર, કોઈના શીખવાડ્યા વગર પ્રહલાદ મહારાજ શ્રેષ્ઠ ભક્ત બન્યા. હવે ભક્ત બની ગયા પછી ગુરુ એને લઈ ગયા આશ્રમમાં, કારણ કે આ હિરણ્યકશિપુ હારે 2 વાર તો પ્રશ્નોત્તરી થઈ ગઈ. પછી ત્રીજી વાર એને આશ્રમમાં લાવ્યા એટલે પ્રહલાદ મહારાજે એ નક્કી કર્યું કે હવે આમ તો વાંધો નહીં, પણ થોડો થોડો પ્રચાર કરીએ કે આપણે. એટલે ઓલા શંડ અમર્ક જ્યારે આશ્રમમાંથી બહાર જાય ને ત્યારે બધા એના જે મિત્રો હતા એને ભેગા કરે, અને ભેગા કરી અને પછી એને કીધું કે ચાલો આપણે પ્રવચન કરીએ. તો એટલે એની ઉંમરના જ બધા એ કે આ પ્રવચનનો ટાઈમ નથી, રમવાનો ટાઈમ છે. રિસેસ શેના માટે હોય? રમવા માટે. હે ને? તો કે પ્રવચન હાટું છે નહીં, અને આપણી ઉંમરે પ્રવચન સાંભળવાની છે નહીં. ત્યારે પ્રહલાદ મહારાજ એને ઉપદેશ આપતા કહે છે, કૌમારમ આશ્રિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. બહુ અદ્ભુત શ્લોક કહે છે. જ્યારે એ લોકોએ કીધું ને ઉંમર નથી આપણી, આમાંય ઘણાને કહેવી ભજન કરો, હજી ક્યાં ઉંમર થઈ છે કે આપણે કે ગઢા થવું તઈ કરશું. હવે પ્રશ્ન એ છે કે તમે ગઢા થાવ એની કોઈ ગેરંટી ખરી? દેહમાં રહેતા હોત તો કદાચ લઈએ કાંઈ, ભાઈ સુરતમાં તો નથી. ક્યારે એટેક આવે ને ક્યારે વયો જાય માણસ ખબર જ નથી. એને રિપોર્ટ કરવા જાય ને ક્યારે કેન્સર નીકળી જાય ખબર જ નથી. છે ખબર? તો એ વાટે બેઠા કે ગઢા થવું તઈ ભજન કરશું. તો પહેલો પ્રશ્ન દી છે ગઢા થાવે ને ગેરંટી છે થાશો જ? એ નથી. તોય માણા એવું વિચારીને જીવે છે કે આપણે ક્યાં વૈયા જવાના છે કાલ. એટલે પ્રહલાદ મહારાજે પેલું કૌમારમ આચરિત પ્રાજ્ઞ, કુમાર અવસ્થાથી. કુમાર અવસ્થા શું છે? 5 વર્ષ પછી કુમાર અવસ્થા પ્રારંભ થાય. તો બાળપણથી ભજન કરવું જોઈએ. 5 વર્ષ, 5 વર્ષની ઉંમર એટલે લીધી કે 5 વર્ષની ઉંમરમાં બાળક સમજતો થઈ જાય, એને સમજણ આવે શું સારું છે, શું ખરાબ છે, શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, સમજણ આવી જાય 5 વર્ષે. એટલે પ્રહલાદ મહારાજ કૌમારમ આચરિત પ્રાજ્ઞ. આ સંસારમાં જે બુદ્ધિમાન વ્યક્તિ છે એણે યુવાની અથવા ગડપણના ભરોસે રહેવું જોઈએ નહીં. ઘણા લોકોને એમ કે આપણે મોટા થઈ જાઉં ને પછી મજા આવશે, કેમ આપણે મન ફાવે એમ થાય ક્યાં છે એમ. પણ એ પછી થાય નહીં, કારણ કે ત્યાં કંટ્રોલવાળા બીજા આવી જાય. પેલા નાના હોય તે માતા પિતા કંટ્રોલ કરે, યુવાન થાય તે પત્ની કંટ્રોલ કરે, હે ને? પછી ગઢા થાય ત્યારે આખું ઘર કંટ્રોલ કરે. હા, ગઢા થઈ જાય ને પછી એને એક જ સાંભળવાનું કે દાદા તમને ન ખબર પડે, તમે બેસી જાઓ. દાદા વિચાર કરે કે અરે તમને બધાને ખબર મેં પાડી છે, તમે આજ મને કહો છો કે તમને ખબર ન પડે, તમે બેસી જાઓ. પેલા એમ થાય કે આપણને ખબર પડે ક્યારે? બાળપણ માતા પિતાએ કીધું તમને ખબર ન પડે હોય ને, છોકરાઓનું કે તને ખબર ન પડે તું બેસી જા છાનવાનો. અને યુવાન થાય ત્યારે પત્ની રોજ સંભળાવે તમને ખબર જ નથી પડતી, તોય તે લગ્ન કર્યા. પેલો બિચારો બુદ્ધિશાળી હોય કે હા ખબર નથી પડતી એટલે જ તારી યારે થયા. ખબર પડતી હોય તો જોવા આવ્યો તો ના ન પાડે દેત કે અહીં રહેવા દો. એટલે પ્રહલાદ મહારાજ કે આયુના ભરોસે બેસવા જેવું નથી. અમુક કામ આપણે આમ હોય ને ફિક્સ આમ પછી કરશું, એને મોટા થઈ જાય થોડા.
પણ આપણે એટલા મોટા ક્યારેય થતા જ નથી કે આપણે મનમાં હોય એવું કરીએ એને આવો સમય લગભગ આવતો નથી. એટલે પ્રહલાદ મહારાજે કહી દીધું કે સારામાં સારો ટાઈમ તોય બાળપણનો છે. શું કામ? કાંઈ ટેન્શન આમાં ન હોય. 5 વર્ષની ઉંમરમાં આપણે ઘર ચલાવવાનું ટેન્શન ન હોય, તેજી મંદીનું ટેન્શન ન હોય, માર્કેટ ઉપર જાય હેઠે જાય આપણે કોઈ ટેન્શન ન હોય. હે ને? આ મહિને ઘરે થઈ રહે બજેટ કે નહીં થાય ટેન્શન ત્યારે ન હોય. પ્રહલાદ મહારાજ કે એ જે અવસ્થા છે ને ત્યારે બાળક એકદમ ચિંતા મુક્ત હોય. પ્રહલાદ મહારાજ કહે છે આ સૌથી બેસ્ટ ટાઈમ છે ભજન કરવા માટે. કૌમારમ આચરિત, કુમાર અવસ્થાથી ભજન કરો. શા માટે? કારણ એ છે કે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ દુર્લભ છે. આ જન્મ એમ પ્રાપ્ત દુર્લભ શા માટે કીધું છે? આ વારી ઘડી આ જીવન મળતું નથી. સનાતન ધર્મના ઉપનિષદો અનુસાર 84 લાખ શરીરો છે, વેરાયટી. અને એ 84 લાખ શરીરોમાં કયા યોનિમાં કેટલા વર્ષ રહેવું પડશે આ ગણિત બહુ મોટું છે. માની લ્યો કોઈને કાચબાનું જીવન મળે, કાચબો 500 વર્ષ જીવે મિનિમમ, તો એક શરીરમાં 500 વર્ષ. પછી તમે ગામડામાં જોયું હશે એક ઝાડ જે તમારા પરદાદાએ વાવ્યું હશે, પછી તમારા દાદાએ વયા ગયા, તમારા પિતાજી વયા ગયા, તમે, તમારા દીકરા, ઝાડ એનું છે. અને આ 5 એને હિંચકા ખાધેલા. પરદાદા ત્યાં હિંચકતા હતા, આપણા દાદા ત્યાં, આપણા બાપા, આપણે વેકેશનમાં છોકરા જાય તે રીતે. તો 5 પેઢી વહી ગઈ અને એવરેજ 70 વર્ષ ગણો, કેટલા વર્ષ થાય? 350 વર્ષ થયા એક શરીરમાં. જો આમ ઝાડવા આપણને ગમે બહુ, એક જાવીને આમ લીલા લીલા ઝાડ હોય તેમ થાય બહુ સારું, પણ કોઈ દી વિચાર કરે તત્વથી કે આ કેટલા વર્ષથી આમાં છે. હમણાં વિજ્ઞાન એવું કહે છે કે જાપાનમાં એક ઝાડ છે 5000 વર્ષ જૂનું છે. 5000 વર્ષ એક શરીરમાં. આ ગણતરી બહુ સમજો. 84 લાખ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ આનું કેલ્ક્યુલેશન બહુ ખતરનાક છે. વેલ માછલીના શરીરમાં કોઈ વયો જાય કેટલા વર્ષ જીવશે? આ બધાના આયુષ્ય બધા બહુ મોટા છે. આ કાચબાનું મિનિમમ કીધું 500, મોટો સમુદ્રનો કાચબો 1000 વર્ષ જીવે. 1000 વર્ષ એક શરીરમાં. વિચાર કરો 84 લાખ શરીરોમાંથી રાઉન્ડ પૂરું કરવામાં કેટલો સમય લાગે છે. આનું મિનિમમ એજ આયુષ્ય અંદાજિત ઉપનિષદો કાઢે 2.25 કરોડ વર્ષ લાગે એક રાઉન્ડ પૂરું કરો પૃથ્વીના. ત્યારે એકવાર આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયા જે અત્યારે આપણી પાસે છે. જેને કહે છે ને પ્રહલાદ મહારાજ દુર્લભમ માનુષમ જન્મ, આ દુર્લભ છે. વિચાર કરો, એકવાર મનુષ્ય જીવન. અને મનુષ્ય બન્યા પછી પણ નક્કી નહીં કે તમને બીજું જીવન મનુષ્યનું મળશે જ. કેમ? માની લો તમારો જન્મ કોઈ યવન પરિવારમાં થઈ ગયો. હવે અમેરિકામાં જે છે એ મનુષ્ય જ કહેવાય ને, યુરોપમાં જે છે એ મનુષ્ય કહેવાય, ચાઇનાવાળા એ મનુષ્ય જ કહેવાય. પણ એને વૈદિક ધર્મની કોઈ ખબર નથી, સનાતન ધર્મના વિષયમાં જ્ઞાન જ નથી. તો માની લો એવા પરિવારોમાં તમે મનુષ્ય બની પણ ગયા તો એનો લાભ શું છે? કાંઈ નહીં. એટલે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો છે એમાંથી વેદ ધર્મને માનવાવાળા લોકો કેટલા? પૃથ્વીની વસ્તી કેટલી છે? નથી ખબર. 7 અરબ એટલે 700 કરોડ છે પૃથ્વીની. એમાંથી વેદ ધર્મને માનવાવાળા કેટલા? 1%. 1% લોકો આ પૃથ્વી ઉપર વેદ ધર્મને માને છે, બાકી બધા વેદથી વિપરીત છે. એ 1%માં તે જે વેદને માનવાવાળા છે એમાંય પાછા વિભાગ છે. વેદને માનવાવાળા 1% લોકો, એમાંય તે કોઈ કહે છે ભગવાન છે જ નહીં, ચાર્વાક મત વાળા, આત્માય નથી ને ભગવાનય નથી. તો એ કે આ જીવન એ કે કેમિકલ લોચો છે.
હા, એ કે રસાયણમાંથી ઊભું થયું ને પાછું મટી જાય, કે પછી આમ કાંઈ હોય નહીં, મોજ કરો, કે આ એકમાં એટલે એ જ નીકળી ગયા. બીજા જે વધ્યા એમાંથી અમુક જ્ઞાનકાંડવાળા છે, અમુક કર્મકાંડવાળા છે, એને બાદ કરી નાખો તો વેદને માનવાવાળા જે 1% છે ને, એમાંથી ભગવાનને માનવાવાળા કેટલા? કારણ કે જ્ઞાની કર્મી એ બધા જે છે એને બાદ કરો તો જે ભગવાનના ભજનમાં રુચિ રાખતા હોય એવા 1% લોકો છે. જે માનતા હતા એમાંથી 1% છે એવા જે ભજનને માનવાવાળા છે. અને એ જે ભક્તિ ભગવાનને માનવાવાળા લોકો છે જેટલા, એમાંથી કેવલ 1% લોકો એવા છે કે જેને એ ખબર છે કે ભગવાન છે કોણ. કારણ કે ભગવાનમાં માને છે એટલે કંઈ સાચા જ ભગવાનને માનતા હોય જરૂરી થોડું છે. એમ આજે પાખંડીઓ બની બેઠા છે જે ઈશ્વર અત્યારે, તો એને માનવાવાળા છે બધા, એ એને પૂછો તો કે અમે ભક્તિ જ કરીએ છીએ. જે પાખંડને માને છે એ શું કહે છે? અમે ભક્તિ જ કરીએ છીએ, એ જ કહે છે. તો એવા જે 1% લોકો છે જે ભજન કરવાવાળા છે, એમાંથી સહી રૂપમાં જે ભગવાનને તત્વથી જાણે છે એવા 1% છે. ગીતા 60.3 મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. અર્જુન, એવા જે ભજનવાળા લોકો છે ને, સહસ્ત્રેષુ, એવા કરોડો કરોડોમાંથી કોઈ એક વ્યક્તિ છે જે મને તત્વથી જાણે છે, ભગવાન કહે છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, આવું જાણવાવાળા કોઈ એક વ્યક્તિ છે. આટલા ભજનીકો જે છે ને આ દુનિયામાં, એમાં બધામાંથી 1% ગણાય. અને એવા જે કૃષ્ણ ભક્તો છે, એવા જે વિષ્ણુ તત્વને માનવાવાળા ભક્તો છે, એમાંથી ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. અને એમાંથી કોઈ વ્યક્તિ મુક્તિને પ્રાપ્ત કરે છે. એ જે ભજન કરવાવાળા છે એમાંથી ભગવાનને જાણવાવાળા 1%, અને એવા ભગવાનને જાણવાવાળા જે ભજન કરે છે એમાંથી સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા જે લોકો છે, કશ્ચિદ યતતિ સિદ્ધયે, એ 1% લોકો છે. કોઈ વ્યક્તિ જાણે છે. અને એવા કરોડો કરોડો મુક્ત જીવ જે છે એમાંથી કોઈ એક વ્યક્તિ ભગવાન કૃષ્ણનું ભજન કરે છે. કેમ દુર્લભ છે એ સમજમાં આવ્યું? મનુષ્ય જીવન મળી જવું ને એ મહત્વનો વિષય નથી, પણ એક સનાતન ધર્મને માનવાવાળા પરિવારમાં જન્મ પ્રાપ્ત થવો આ મહત્વપૂર્ણ વિષય છે. અને સનાતનમાં પણ પરમ ભગવત તત્વને શરણાગત હોય એવા વિષ્ણુ તત્વને ભજન કરવાવાળા જે સિદ્ધ ભક્ત થવું, આ મનુષ્ય જીવનની સફળતા છે. આ મનુષ્ય જીવન ઉત્તમ છે. ભલે વેદ ધર્મને માનવાની વાત આપણે કરીએ તો વેદને માનવાળો તો લાખો લોકો જ દુનિયામાં, પણ એમાંથી ભગવાનનો સ્વીકાર કેટલા કરે છે? એટલા માટે ગીતામાં ભગવાને કીધું બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, અનંત જન્મો પછી કોઈ જીવને જ્ઞાન થાય કે ભગવાન હું છું. કૃષ્ણ કહે છે.